કરીને હું પાછો એ જ વાક્ય પર આવીશ કે બલી મહારાજે ક્યાં યજ્ઞ કર્યો. મેં કદાચ કોઈને યાદ આવી જતા ભરૂચમાં આપણે આપણા નળમાં જે પાણી આવે છે ને ક્યાંથી આવે છે? વિચાર કરવા જેવો છે કે જેના કાંઠાનું આપણે પાણી રોજ પીએ છીએ, નર્મદા ડેમ, એના કિનારે, નર્મદા નદીના કિનારે ભગવાને ત્યાં પ્રગટ થયા હતા. કે છે ને, એ ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, પેલા હણવા બલીનો અભિમાન મારા વાલા, વિષ્ણુ વામન બની આવ્યા રે. ભૃગુ કચ્છમાં. બધાએ પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો વામન ભગવાન? અરે હું જાઉં છું ભૃગુ કચ્છમાં. ભૃગુ કચ્છ એટલે ભરૂચમાં. ત્યાં આગળ બલી મહારાજે સતયુગની અંદર 99 અશ્વમેઘ યજ્ઞ કરેલા બલી મહારાજે. અને જ્યારે 100મો અશ્વમેઘ યજ્ઞ કરવા જઈ રહ્યા હતા એ જ સમયે અદિતિએ કશ્યપ મુનિને કીધું કે હે કશ્યપ મુનિ, હે મારા પતિદેવ, મારા સંતાનો 33 કરોડ દેવતાઓ જે છે એ રખડતા થઈ ગયા છે અને બલી મહારાજે સ્વર્ગ ઉપર કબજો કરી દીધો છે અને હવે એ લીગલી યજ્ઞ કરી રહ્યા છે. લીગલી એટલે સિક્કો મારી દીધો, એટલા માટે હવે તમે કંઈક કરો. ત્યારે કશ્યપ મુનિએ કીધું કે તમે 12 દિવસનું વ્રત કરો. અને હું પણ તમને એ વસ્તુ કહું છું કે તમે પણ એ વ્રત કરજો. ક્યારે આવશે? હવે આવશે, 3જા મહિનામાં એ વ્રત. આપણા વેદની અંદર આ વસ્તુ લખેલી છે કે અદિતિએ આ વ્રત કર્યું અને અદિતિએ એ વ્રત કરીને ભગવાન એના ગર્ભેથી પ્રગટ થયા હતા, ભગવાન વામન. અને વેદમાં એ વસ્તુ લખેલી છે, વેદમાં એ વસ્તુ લખેલી છે કે આજે પણ જો કોઈ આ ઘોર કળિયુગમાં પણ જેટલા પણ સ્ત્રી હોય કે પુરુષ હોય એ વ્રત કરે તો એને પણ મનની ઈચ્છા ભગવાન પૂર્ણ કરે છે. અમુક સ્ત્રીઓ, અમુક બહેનો જે માતા નથી બની શકતી, માં નથી બની શકતી, એના માટે આ વ્રત કરવા યોગ્ય છે. અને એ વ્રતનું નામ છે પયો વ્રત. કયું છે? પયો વ્રતનો સાંભળ્યું છે નામ? કોઈએ નથી સાંભળ્યું? હા, પયો વ્રત. અને એ પયો વ્રતનો અર્થ છે કે 12 દિવસ સુધી, હોળી આવે ને, હોળીના 12 દિવસ પહેલા આ વ્રત પૂરું કરવાનું હોય. હોળી પૂનમના દિવસે હોય ને, તો આ એકમથી આ વ્રત શરૂ થાય. એકમથી, અમાવસ પછી જે એકમ આવે ને, અજવાળી એકમ, એકમથી લઈને 12 સુધી, 12 દિવસ સુધી એને માત્ર દૂધ જ પીવાનું, બીજું કાંઈ નહીં. પાણી પી શકે છે પણ દૂધ સાથે એનો ઉપવાસ કરવો જોઈએ. અને દૂધ પીને જો આ વ્રત કરે એનું નામ છે પયો વ્રત. અને દૂધ પીને જ્યારે વ્રત કરે અને પછી એને 24 બ્રાહ્મણોને ભોજન કરાવવું. જંગલી સુવર એટલે કે ભૂંડ, એને એના નખથી ખોદેલી જે માટી હોય ને એ માટી લાવી અને એને 12 દિવસ સુધી એનાથી સ્નાન કરવું જોઈએ. આવું એમાં વર્ણન કરેલું છે. અને જ્યારે કોઈ પણ સ્ત્રી કે પુરુષ આ 12 દિવસનું જ્યારે કોઈ વ્રત કરે તો એને મનની જે પણ ઈચ્છા છે ભગવાન એ પૂર્ણ કરે છે. અને કદાચ કોઈ સ્ત્રી માં ન બની શકતી હોય તો એ સ્ત્રી છે ને માં બની જાય છે. એને એના ઘરે દીકરાનો જન્મ થાય છે, સંતાનનો જન્મ થાય છે. આવું ભાગવતમાં વર્ણન છે. પણ એની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. એટલે 12 દિવસ સુધી લોકો વ્રત કરે છે. અદિતિએ વ્રત કર્યું અને અદિતિના ગર્ભેથી ભગવાન પ્રગટ થયા અને બલી મહારાજના યજ્ઞમાં ગયા. અને બલી મહારાજે એમને 3 પગ જમીનમાં આપવાનું કીધું અને એ સ્થાન ભરૂચ છે. તો આવો આજે આ પહેલા દિવસની કથા આપણે એમાં શ્રવણ કરીએ. પહેલા દિવસની કથામાં ભાગવત મહિમા આવે છે.
આજે પ્રથમ દિવસમાં શું મહિમા આવશે? ભાગવતની મહિમા. કથા પ્રારંભ કરતા પહેલા ભગવાન શ્રી રાધા ગિરધારી, જગન્નાથ, બલદેવ, સુભદ્રા, પરમ પૂજ્ય ગુરુદેવ, એ બધાના ચરણોમાં હું કોટી કોટી વંદન પ્રણામ કરીને આ ભાગવત કથાને આપણે આગળ વધારીએ. ભાગવતની મહિમા ગાતા કહે છે કે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમ ચ લભતે યો નરઃ, કે જ્યારે કરોડો કરોડો જન્મોના ભાગ્યનો ઉદય થાય ત્યારે એને ભગવાનની કથા પ્રાપ્ત થાય છે. કે છે અજ્ઞાન હેતુ કૃત મોહ અંધકાર નાશનમ વિદ્યામ હિ ચ તતો દદતે વિવેક. જ્યારે એને સત્સંગ પ્રાપ્ત થાય છે તો એને શું મળે છે? એના જીવનમાં શું થાય છે? તો કે છે એના જીવનનો બધો અજ્ઞાનનો છે એ નાશ થઈ જાય છે. અજ્ઞાન, મોહ, અને એના જીવનમાં શું મળે છે? તો કે છે વિવેક. વિવેક ઉત્પન્ન થાય છે. સંસારનો જેટલો પણ મોહ હોય છે ને એ મોહ પણ એનો નષ્ટ થઈ જાય છે. આપણે બધા સંસારમાં જીવન જીવીએ છીએ, પત્ની, પરિવાર, પુત્ર, સ્વજનો સાથે, પણ જેમ જેમ આપણે જીવન જીવીએ છીએ એમાંથી નીકળવા માટે કોશિશ નથી કરતા. હકીકતમાં આ મનુષ્ય શરીર, મનુષ્ય જન્મ ભગવાનને આ ભવસાગરમાંથી નીકળવા માટે આપ્યો છે, પણ આપણે એ દલદલની અંદર હજી ફસાતા જઈએ છીએ, હજી ફસાતા જઈએ છીએ. 1 થી 25 વર્ષ સુધી એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, આવું આપણું વેદ કહે છે. 25 થી 50 વર્ષ સુધી એને ગૃહસ્થ જીવનમાં રહેવું જોઈએ, સંસાર માંડવો જોઈએ, પત્ની, પરિવાર, કુટુંબ સાથે એને રહેવું જોઈએ. પણ કેટલા વર્ષ સુધી? 50. અને પછી શું થવાનું? નિવૃત્ત. નિવૃત્તનો અર્થ છે ઘરમાં ઘરમાં ન પડ્યું રહેવાનું, પણ એને હરિદ્વાર, વૃંદાવન, ગોકુળ, મથુરા જેવા ભગવાનના ધામમાં રહીને ભગવાનનું ભજન કરવું, કીર્તન કરવું જોઈએ. વાનપ્રસ્થ જેને કહેવાય. મારે 42, 43 થઈ ગયા છે, હવે કેટલા બાકી છે? 7. પછી બધું છોડી દેવાનું. એવું ન કે ભાઈ હું મંદિર ચલાવું છું તો કે મંદિર મારું છે, નહીં. આ બધું આપણું કાંઈ નથી. નથી તો આપણો કોઈ પુત્ર, નથી આપણો કોઈ સમાજ, નથી આપણું કોઈ ગામ. આપણા તો એક જ છે, ઠાકોરજી છે, અને એનું ભજન કરવાનું. અંત મતિ સો ગતિ. જીવનમાં જેવી આપણી મતિ હશે એ જગ્યાએ તમને જન્મ મળશે, એ ધ્યાન રાખજો. એટલે કે છે કે સત્સંગમાં જઈ અને આપણા મોહને, અંધકારને નષ્ટ કરવો જોઈએ. કે છે સંતોના સંગમાં આટલી બધી કેમ મહિમા છે? કારણ કે સંતોની મહિમા બહુ બધી લખેલી છે. મુદ મંગલમય સંત સમાજો, મુદ મંગલમય સંત સમાજો, જો જગ જંગમ તીર્થ રાજો. સંતોના સંગમાં રહીને જ તમારો મોહ દૂર થશે. નહીં તો શાસ્ત્ર તો આપણા બધાના ઘરે છે. ગીતા છે, ભાગવત છે, મહાભારત છે, પદ્મ પુરાણ છે, સ્કંદ પુરાણ, ગરુડ પુરાણ, બધાના ઘરમાં કાંઈક ને કાંઈક તો હશે જ છે. પણ મોહ નષ્ટ થયો નથી થયો. પણ કે છે કે મુદ મંગલમય સંત સમાજો, સંતોના સંગમાં રહીને આપણો મોહ નષ્ટ થાય છે. તમે એટલા બધા વેદ વાંચશો તોય તમારો મોહ નષ્ટ નહીં થાય. કારણ કે 108 ઉપનિષદો છે. કેટલી છે? 108 ઉપનિષદો. મહાભારત જેમાં 1 લાખ ગ્રંથ છે. રામાયણ, ભગવદ્ ગીતા, આવા અનેકો ગ્રંથ વેદવ્યાસ મહારાજે લખ્યા છે. અને આ બધા વેદોને, આ બધા ગ્રંથોને જો આપણે વાંચશું તો આપણા જીવનમાંથી મોહ, અંધકાર નષ્ટ નહીં થાય. પણ સંતોના સંગમાં બેસીને 1 અડધી મિનિટનો પણ જો સત્સંગ થઈ જાય ને
તો માણસનો મોહ અને અંધકાર નષ્ટ થઈ જશે. મુદ મંગલમય સંત સમાજો, જો જગ જંગમ તીર્થ રાજુ. અને ભક્તોનો સંગ કેવો છે? તીર્થરાજ પ્રયાગ જેવો છે. તમારે જો પવિત્ર થવું હોય તો તમારે અહીંયાથી અમદાવાદ હરિદ્વાર ટિકિટ લેવી પડશે અને હરિદ્વાર જવું પડશે. અને એમાં જો વેટિંગ ટિકિટ હોય તો વેટિંગ ટિકિટ હોય તો તમારે નીચે સૂઈને જવું પડે. અમે આ વખતે હરિદ્વાર અમે ગયા તો મારે કેવી ટિકિટ હતી ખબર છે? આરએસી હતી. સાઈડમાં એક પાર્ટી હોય ને એમાં ખાલી એકલાને બેસવાનું. મેં કીધું વાહ પ્રભુ, ચલો અડધી સીટ તો મને આપી. એટલી તો કૃપા કરી, દયા કરી અને એમાં અમે ગયા. તો કહેવાનું તાત્પર્ય હું તમને એ કહું છું કે માણસ ભક્ત છે ને કોઈ પણ જીવાતમાં આટલી શ્રદ્ધાપૂર્વક જાય અને કે છે કે એને 24 કલાકનો રૂટ પાર કરીને જ્યારે હરિદ્વારમાં જાય, હરિદ્વારમાં આવી ઠંડીમાં જાય અને ત્યાં જેવું પાણીમાં હાથ નાખે. કેટલા લોકો સ્નાન કરીને આવ્યા? સાચું બોલજો. અને કેટલા નથી કર્યું એ બોલો. અમાર તો ઘેર ઘણું આવે છે નળમાં. લોકોને કીધું કે હેડો ગંગાજી આપણે જઈએ બધા. હવે અમારા બોરમાં ઘણું આવે છે. ગામડે ગામડે અમે જઈએ લોકોને કહીએ ચાલો ભગવાનની કથામાં ગંગામાં સ્નાન કરશું અને હરિકથા અને મહાપ્રસાદ ભગવાનનો લાભ લઈશું બધા. હા, અમાર તો મરવાનો ટેમ નથી. લોકો શું કે આ બધું આટલું બધું વાઢવાનું પડ્યું છે. અમે ગામડે ગામડે જયારે કથાઓ કરવા જઈએ આટલું બધું વાઢવાનું પડ્યું, કોણ વાઢશે? આ ગાયો ભેંસોનો કોણ પોડલો કોણ ઉપાડશે? આ બધું કોણ કરશે? અમારા સિવાય કોણ કરે? મેં કીધું મજૂરી કરી કરીને થાકી ગયા, જિંદગીમાં કોઈ ભાળ્યું સુખ? ભાઈ તપેલા ઉપાડીને, તગારા ઉપાડીને, બહેણીઓ ઉપાડી ડેરીમાં દૂધ ભર્યા અને 15 દિવસે હપ્તો લાયો અને પછી હપ્તો લાગ્યા તો છોકરા વાપરી નાખે. મારે તો લેપટોપ લાવવું છે, બાઇક લાવવું છે, ના કરવું. મા બાપ બિચારા મજૂરી કરી છોકરાઓને ભણાવે અને મોટા કલેક્ટર કરે અને એ જ કલેક્ટર પછી લાત મારી અને પછી આપણે આ આરટીઓ ની બાજુમાં છે ને ચોખ્ખો જવાબ છે, જો તમે તમારા બાળકોને સંસ્કારી નહીં બનાવો, તમે તમારા બાળકોને ધાર્મિક નહીં બનાવો તો આપણા એ દિવસો આવશે. અને જો તમે તમારા બાળકોને ભગવાનના ભક્ત બનાવો તો ગેરંટી છે શાસ્ત્રની કે ઘડપણમાં પણ તમારી સેવા કરશે. આ સત્ય સનાતન વસ્તુ છે. ઘડપણમાં પણ તમારી સેવા કરશે કે મારા મા બાપ છે તો હું છું. એટલે કે છે ને કે ભૂલો બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ ભાવના વિસરશો નહીં. ત્રેતા યુગમાં તો શ્રવણ એના મા બાપને કાવડ ઘડીને સંપૂર્ણ સંસારમાં બધા તીર્થોની યાત્રા એણે કરાવી અને આજે ઇતિહાસમાં એનું નામ અમર બની ગયું. 11 લાખ વર્ષ પહેલાની આ ઘટના છે, પણ ભક્તો એ 11 લાખ વર્ષ પહેલાની ઘટના પણ આજે છે ને બધા લોકો એ શ્રવણની મહિમા ગાય છે કે શ્રવણે પોતાના મા બાપને આખા સંસારમાં પોતાના ખભે પર ઉપાડીને કાવડ ઘડીને બધી યાત્રા કરી ચાલી. કળિયુગમાં પણ જો કોઈ દીકરાઓ પોતાના મા બાપને રેલવેની ટિકિટ કઢાવી અને હરિદ્વાર ને વૃંદાવન મોકલે ને તો પણ એ કળિયુગનો શ્રવણ કુમાર કહેવાય કે નાના બાપા જાઓ, તમે પણ જાઓ, અમને તો સમય નથી પણ તમે જઈ આવો, ભગવાનના ધામના દર્શન કરજો, ગંગાજીમાં સ્નાન કરજો. એટલે કે છે કે સંતોના સંગમાં રહેશો ને તો તમને નિશ્ચિત તમારું જીવન પરિવર્તન બને છે. ભાગવતની મહિમા સ્કંદ પુરાણમાં છે, ભાગવતમાં નથી પણ શેમાં છે? સ્કંદ પુરાણમાં. કારણ કે ક્યારે પણ કોઈ પણ ગ્રંથ પોતાની મહિમા ન ગાય અને કોઈ પણ વ્યક્તિ પણ જ્યારે પોતાની મહિમા ગાવા માંડે ને તો એની એટલી બધી વેલ્યુ હોતી નથી. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના ગુણ ગાવા માંડે ને તો સામે વાળો સમજી જાય કે આ બધો કાંઈ કામનો નથી.
પણ એના ગુણ જ્યારે બીજા 5 માણસો જ્યારે ગાતા હોય ને તો સમજી લેવું જોઈએ કે આ સાચો સંત છે, ભક્ત છે. એવી રીતે ભાગવતની મહિમા સ્કંદ પુરાણમાં છે. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे, लाख हमारा मोल. बड़ा बड़ाई ना करे, बड़ा न बोले बोल, हीरा मुख से ना કહે, લાખ હમારા મોલ. એક તૈયાર ડાયમંડ હોય મોટો, અને ડાયમંડને જ્યારે માર્કેટમાં મૂકવામાં આવે કે ભાઈ આની શું કિંમત છે, આપણે બનાસકાંઠા એ ડાયમંડનો કિંગ કહેવાતો પહેલા, હવે નથી, હવે બધો કાઠિયાવાડમાં જતો રહ્યો. અને એનું કારણ પણ મને ખબર છે કે કેમ જતો રહ્યો કેમ ન થયું. એનું કારણ હું તમને કહીશ પછી. પણ પહેલા આ ડાયમંડની વાત હું તમને કરું કે આ ડાયમંડ જે છે ને, આ ડાયમંડને માર્કેટમાં મૂકવામાં આવ્યો અને લોકોને પૂછવામાં આવ્યું કે આની કિંમત શું છે. એક જણાએ કીધું 10 લાખ રૂપિયા, એક જણાએ કીધું 15 લાખ, એક જણાએ કે 25 લાખ, એક જણો કે 50 લાખ, એક જણો કે 50,000. બધા અલગ અલગ બધા ભાવ કેવા માંડ્યા કે આની આટલી કિંમત છે. જ્યારે બધાએ પોતાની કિંમત કરી, પણ એક જણાએ કીધું કે આની ખાલી લાખ રૂપિયા કિંમત છે, કે આની 50,000 કિંમત છે. જ્યારે એ કિંમત બોલ્યા ત્યારે આ હીરો ફાટી ગયો. અને હીરો ફાટી ગયો ને હીરો મનુષ્યની ભાષામાં બોલવા માંડ્યો. અરે સંસારના મૂર્ખાઓ, તમે મારી શું તમે કિંમત કરો છો? મારી કિંમત લાખની નથી ને 50 લાખની નથી, મારી કિંમત તો અનમોલ છે, અનમોલ. આની કોઈ કિંમત ન કરી શકે. એવી રીતે શ્રીમદ ભાગવત જે ગ્રંથ છે ને, એ સંસારના જીવનને મુક્તિ પ્રદાન કરવા વાળો ગ્રંથ છે. આજે ભાગવત જે છે ને, ભગવાન એ સાક્ષાત ભગવાનને મુક્તિ પ્રદાન કરવા વાળો ગ્રંથ છે. એટલે આવા ભાગવતની મહિમાને સાંભળવી જોઈએ, પ્રતિ દિવસ સાંભળવી જોઈએ. માત્ર 7 દિવસની વિધિ નથી, આને 365 દિવસ સુધી સાંભળવાની. જ્યારે પણ સમય મળે ત્યારે સાંભળતું રહેવું જોઈએ. કારણ કે 7 દિવસની વિધિ તો તમે જુઓ કે એમાં બહુ મહેનત પડે. મોટો મંડપ બાંધવો પડે, સંગીતવાળા બોલાવવા પડે, સાઉન્ડ સિસ્ટમ બોલાવવી પડે, વક્તાને બોલાવવું પડે, અને મહાપ્રસાદનું આયોજન કરવું પડે. કેટલી બધી મગજમારી હોય. પણ શાસ્ત્ર કહે છે કે આને છે ને આપણા ઘરે 365 દિવસ આ ભાગવતનું અધ્યયન કરવું જોઈએ. રોજ આનો પાઠ કરવો જોઈએ. કે રોજ હું આને આ ભાગવતના દિલ્હીના 5 પત્તાનો પાઠ કરીશ, ભગવદ ગીતાના આ અધ્યાયના રોજના હું પાઠ કરીશ, કે રોજનો ભગવદ ગીતાના 2 શ્લોકને હું વાંચન કરીશ. આવી રીતે દરેકે નિયમ લેવો જોઈએ, દરેકે સંકલ્પ કરવો જોઈએ. વેદ વ્યાસ મહારાજ આ ભાગવતને શરૂઆત કરતા મંગલાચરણ કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદ આનંદ રૂપાય, ભગવાનનું સ્વરૂપ કેવું છે? અહીંયા આગળ કહે છે કે ભગવાનનું સ્વરૂપ સચ્ચિદ આનંદથી બનેલું છે. ભગવાનના શરૂઆતથી લઈને એન્ડ સુધી, કે માથાથી લઈને પગ સુધી ભગવાનમાં સત્યતા છે. સત, ચિદ અને આનંદ. ચિદનો અર્થ છે કે જેમ આપણા શરીરમાં આત્મા છે પણ સૂક્ષ્મ છે. આપણા શરીરમાં આત્મા છે હૃદયમાં, પણ કેટલો છે? એકદમ અણો અણિયા મહતો મહતા, એકદમ સૂક્ષ્મ આત્મા છે. પણ ભગવાનમાં પગથી લઈને માથા સુધી પરમ આત્મા છે, એટલે એમને પરમાત્મા કહેવામાં આવે છે. આ આત્મા સૂક્ષ્મ છે અને ભગવાન પરમ આત્મા એટલે પરમાત્મા વિભુ છે. તો સત, ચિદ અને આનંદ ભગવાન શેનાથી બનેલા છે?
આનંદ આનંદથી બનેલા છે, સચ્ચિત આનંદ. જેવી રીતે લક્ષ્મી બે ઘડી માટે પણ વિચાર કરે કે હું મારા જીવનમાં દરિદ્રતા આવી જાય, એ ક્યારે થઈ ન શકે. લક્ષ્મીજી એવો વિચાર, સરસ્વતી એવો વિચાર કરે કે હું મૂર્ખ બની જાઉં, એ ક્યારે બની ન શકે. અને સૂર્ય દેવતા એવો વિચાર કરે કે મારામાં અંધકાર આવી જાય, એ કદી બની ન શકે. એવી રીતે ભગવાન પણ એમ કે મારામાં બે ઘડી માટે દુઃખ આવે, એ ક્યારે બની ન શકે. ભગવાન હંમેશા આનંદમાં હોય છે. એટલે તમે જુઓ કે જ્યારે નંદ ઉત્સવ થાય તો શું કે છે? નંદ ઘેર આનંદ ભયો. ન કે બધા લોકો ને કે નંદ ઘેર કૃષ્ણ ભયો જે કનૈયા લાલ, એમ નથી કહેતા, પણ શું કે છે? આનંદ ભયો. આનંદનો અર્થ છે કે જેના ઘરે પણ ભાગવતનું પ્રાગટ્ય થાય, જેના ઘરે ભગવાનની કથા કે કીર્તન થાય, એના ઘરમાં પણ શું હોય છે? આનંદ હોય છે. આપણે તો હવારમાં જ ચાલુ થઈ જાય માથાકૂટ, તારા નામની રોમેડો મળતી જ નથી. અરે તમે મને જિંદગીમાં શું આલ્યું છે? આજ હોય, બીજું કાંઈ ન હોય. પેલો ધણી સીધી થાળી જવા દે સડસડાટ રસોડામાં, એટલે પેલી કે ખાવું જ ખો, ન કે હું તો આ હેડી, ન કે ચોકલેટી કલરની બોટલ રાખે, સિરપની આવે ને એ રાખે, અને અંદર પાણી એક્વાગાર્ડનું પાણી ભરેલું મૂકી દે કે જો વધારે કહેશો તો શું કરી દઈશ. એટલે પેલો બિચારો ઢીલો થઈ જાય એકદમ, જો કે હમણાં પોલીસ ખાતામાં જવું પડશે, કેસ થઈ જાય કે નારી કેન્દ્ર જતી રહે. આ તો એક વિનોદની વાત છે, પણ હકીકતમાં કળિયુગના ઘરની અંદર આ દશા છે. કારણ કે દરેક પરિવારના સદસ્યોની અંદર લક્ષ્ય બધાના એક નથી. ટીવી એક હોય પણ દરેકને અલગ અલગ ચેનલ જોવી છે. પત્નીને સિરિયલ જોવી છે, પતિદેવને શેર માર્કેટને સમાચાર જોવા છે, અને દીકરાને કાર્ટૂન જોવું છે, અને દીકરીને MTV VTV જોવું છે, સ્ટાર પ્લસ જોવું છે. હવે ચારે જણા બેઠા હોય એક જ સોફા પર અને ટીવી એક છે, તો એ રિમોટ છે ને અઠવાડિયું ન રહે. દર અઠવાડિયે રિમોટ નવું લાવવું પડે. અરે આ રાખ ચેનલ, અરે પેલો કે આ રાખ ચેનલ, મારે આ જોવું છે. પણ જો બધાનું લક્ષ્ય એક જ હોય અને દરેક ઘરના સદસ્ય ભગવાન કૃષ્ણનું ભજન કરતા હોય, રામનું ભજન કરતા હોય ને, તો એમના ઘરે મહાભારત ને રામાયણની સિરિયલ જ ચાલતી હોય કે આપણે તો મહાભારત રાખો, એ આપણે જોવું છે સિરિયલ. અને એ ઘરની અંદર સવારમાં વહેલા ઉઠે ને 4 વાગે 5 વાગે તો પ્રભાતિયા ગાતા હોય. એ જાગની એ જાધવા કૃષ્ણ ગોવાળિયા, એ તુજ વિના ગેનો કોણ ચારશે. એ જાગની જાધવા, એવા પ્રભાતિયા ગવાતા હોય. પણ અમુકના ઘરમાં જો લક્ષ્ય ન હોય ને તો મુન્ની બદનામ હો ગઈ, ધૂમ મચાલે ધૂમ મચાલે, આવું બધું ચાલતું હોય. ડિસ્કો શું કરવાનું હોય? આ દશા છે કળિયુગના જીવની. લાગે છે કે નથી લાગતું કે આપણા ઘરની અંદર શું દશા થઈ ગઈ છે બાળકોની? આપણે જ છીએ, આપણે જ. આપણી વાત કરો કે આપણે છે ને પેલા ગામડે રહેતા બધા, અને ખેતરમાં જતા તો માતા પિતા કાકા કાકી બધાની સાથે જતા. સાચું કહું છું ને? અને પછી સાથે ખેતરમાં કામ કરીને આપણે બધા ઘરે પણ બધા સાથે આવતા. પણ આપણા ઘરની અંદર રિવાજ એવો બદલાઈ ગયો છે કે આપણા જ ઘરના દીકરા ને દીકરીઓ એકલા જાય છે અને રાતે 12-1 વાગે આવે છે. આપણને ખબર નથી કે આપણા સંતાનો શું કર્મ કરે છે શું નહીં. કારણ કે આખો જમાનો બધો બદલાઈ ગયો છે, કલ્ચર બધું બદલાઈ ગયું છે. પણ એક વસ્તુ છે, અત્યારે પણ ભલે આપણા સંતાનો દીકરો દીકરી વહુ કોઈ પણ હોય, ભલે ઘરની બહાર જતા, નો ડાઉટ, કોઈ ડરવાની કોઈ વાત નથી. પણ જો એ દીકરા દીકરીઓને આપણે નાનપણથી જો સંસ્કાર આપી દીધા હોત ને તો આજે સંતાનો ન બગડ્યા હોત. આખા સમાજની આ દશા છે, આખા પૃથ્વી પરની આ દશા છે. અને જેમ જેમ સમય આગળ વધશે, આપણે જ્યારે જતા રહીશું ને પછી આવનારી પેઢીઓની તો બહુ ભૂંડી દશા છે.
કારણ કે જો આપણે જો ધર્મને નહીં ટકાવી રાખીએ, આપણે આપણા બાળકોને સંસ્કાર નહીં આપીએ તો બીજું કોણ આપશે? આપણા ઘરમાં જેવા સંસ્કારો, જેવું વર્તન હશે એવા આપણા આવનારી પેઢીઓને મળશે. આપણા ઘરમાં જો પિતા બાપા સિગરેટ પીતા હોય, તમાકુ ખાતા હોય અને સિગરેટ પીને એનું જે ઠૂઠું કહેવાય ને એ જ્યારે ઓલી ટ્રેમાં નાખતા હોય ને, ડીશમાં જે ઓલવવાની આવે, એટલે નાનકડો જે દીકરો હોય ને રોજ જોતો હોય છે કે મારા બાપા સોફા પર બેઠા બેઠા રોજ સિગરેટ પ્રગટાવે છે ને માચીસ પ્રગટાવીને કે પીવે છે, એની અંદર એને શું મળતું હશે? જ્યારે માતા અને બાપા બધા લોકો બહાર જતા રહે, દીકરા કદાચ એકલા ઘરમાં હોય તો એ છે ને એ સિગરેટ જે અડધી હોય ને, અડધી એ પણ એ મોઢામાં નાખે, એ જ સ્ટાઇલથી પછી ચાલુ કરે કે મારા બાપા કેવી રીતે સિગરેટ લાવું જોવું, અને એ પણ પછી છે ને સિગરેટ પીતો થઈ જાય. બસ એવી જ રીતે આપણા ઘરમાં દાદા દાદી હોય કે મોટા બાપુજી હોય, કોઈ પણ હોય, પણ એ તમે જુઓ કે એ સંસ્કારી હોય અને જ્યારે ભગવાનના મંદિરે જાય કે મારે તો ભોળાનાથના મંદિરે જવું છે, મારે કૃષ્ણ મંદિરે જવું છે, તો એ નાનકડો દીકરો પણ કહેશે કે દાદા મારે પણ જવું છે, મારે પણ આવવું છે મંદિરે. ઈ જ્યારે ભગવાનને નમન કરે, દંડવત પ્રણામ કરે, તો એ દીકરો પણ કહે છે કે મારે પણ ભગવાનને પ્રણામ કરવા છે. ઈ દાદા જ્યારે ઘરે બેસીને માળા ફેરવે, ભગવાનની માળા કરે, તો તરત કહેશે કે બાપા મારે પણ ભગવાનની માળા કરવી છે. અને જ્યારે તમારા ઘરની અંદર રોજ સવારમાં ઉઠીને જ્યારે ભાગવતના